ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા સરકારી સ્કૂલનો વિવાદ વધુ ઉગ્ર બન્યો। માધ્યમિક શાળામાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ પોતાનું એલસી કઢાવવા સ્કૂલે પહોંચ્યા। હાઈસ્કૂલમાં શિક્ષકને બદલી થતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી। વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓ પોતાના બાળકોના એલસી કઢાવવા પહોંચ્યા હતા। હાઈસ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને 7 દિવસ બાદ એલસી આપવાનું કહ્યું। વાલીઓ દ્વારા પોતાના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાનું જણાવી રહ્યા હતા। વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાંથી તાત્કાલિક ધોરણે એલસી આપવાનું કહ્યું હતું। અમીન પારેખ, જે ન્યૂઝ, જેસર। મેડમ રહેશે તો મારા છોકરા ભણાવવા થાય છે નકર છોકરા ઘરે લઈને સર્ટી વયા જશું છોકરા ખેતીના કામમાં ચડાવી દઉં। પછી તમારા છોકરાઓને ક્યાંય સ્કૂલમાં ભણાવશો કે નહીં? નહીં, અત્યારે તો હવે મળે નહીં ને એડમિશન ને હવે છોકરીનું તમે ક્યાંય જવા જ નથી દેતા, ઘરની બહાર જ। તો અત્યારે તમે આ સ્કૂલમાં આવેલા છો તો કયા કારણસર આવેલા છો? બસ આ મેડમ રહે તો રાખો ને સર્ટી લઈને જાય ઘરે જતા। તો તમે સલ્ટી લેવા આવેલા છો તો સલ્ટીને શું કહીશ તમને? સર્ટીનું અમને નિયો એમ કે લઈ જાઓ। તો તમે લેવા આવ્યા, તમને આપી દીધી સલ્ટી અત્યારે? આપી નથી અમને, આપી 8 દિવસ પછીનું કીધું પણ અમારે 8 દિવસની અમારે અત્યારે જ લઈને જવાનું છે। મારું નામ ડૉક્ટર નિમિષાબા મહિન્દ્રસિંહ ચૌહાણ છે। તો અત્યારે વિદ્યાર્થી તમારી પાસે એલસી કાઢવા આવેલા છે તો તમે વિદ્યાર્થીને ના પાડી, તો કયા કારણસર તમે ના પાડી? સરકારશ્રીના પરિપત્રના નિયમ મુજબ એલસી માટે પહેલાં અરજી આપવાની હોય અને 1 વીકના ટાઈમ પછી અમે એલસી કાઢી આપશું। ડીઓ ઓફિસમાંથી મને આદેશ થયેલો છે, એનું હું પાલન કરું છું। તો વિદ્યાર્થી અત્યારે કહી રહ્યા છે કે અમને 7 દિવસનો ટાઈમ આપ્યો છે, તો 7 દિવસ પછી કઈ સ્કૂલમાં ભણવા જવું? તો તમે 7 દિવસનો ટાઈમ કયા કારણસર આપ્યો તમે? સરકારશ્રીના પરિપત્ર મુજબ મને ટાઈમ આપવાનું કીધું છે।